સાંભળી હતી એના કારણે જે કાંઈ ઉજ્યું છે એની વાત કરી. કેમ કે અહીંયા પહેલેથી આત્મજ્ઞાનનો જ સત્સંગ થઈ જાય. અહીં કોઈ બીજું કંઈ ભક્તિ ભાવ કે બીજી કાંઈ બીજા માર્ગોની વાત કે કોઈ શાસ્ત્ર જ્ઞાનની વાતો નથી થતી. હંમેશા આત્મજ્ઞાનનો જ સત્સંગ થયો છે. આપણે પહેલેથી જ સાંભળ્યો છે અહીંયા, અને એના જ ફળ રૂપે અમે જ્યાં જઈએ છીએ ત્યાં આ વાત અમને અનુસંધાનમાં આવી જાય છે. એટલે શ્રીમદે કીધી એક વાત કે ભાઈ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. કે પરમ ગુરુ કોણ છે? તો કે તમારો સહજ આત્મ સ્વરૂપ છે એ જ પરમ ગુરુ છે. પણ ગુરુ મહારાજ ઓળખાય ત્યારે પરમ ગુરુ ઓળખાય છે, એ સહજ રીતે ઓળખાતો નથી. કેમ કે એ નડતો નથી. આપણે જીવનમાં કોઈ પણ પ્રવૃત્તિ કરી તો એમાં કંઈક નડે અથવા આપણને કંઈક જાણી એટલે આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ આમ છે. પણ આ વસ્તુ ક્યારેય પોતાનું સ્વરૂપ છે એ કઈ પોતાને કઈ આડું આવતું નથી, નડતું નથી, અને કોઈને જરૂરત નથી. બહારથી તો કોઈ જરૂરત નથી. એટલે એ સહજ રીતે રહેલું છે. એટલે એને સહજ રીતે જો ઓળખાવા વાળું કોઈ હોય તો જ ઓળખી શકાય. ઓળખી શકાય એવું નથી. અને એટલું સહજ છે કે શ્રીરામ આખું જગત ફરીને આવે છે અને વશિષ્ઠ મહારાજને કહે છે કે આવું આવું જોયું, આવું બુદ્ધ ભગવાન કરતા વધુ જ્ઞાન મેળવીને આવ્યા હતા એ, અને એવડો વૈરાગ પ્રગટ થયો હતો એની અંદર. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભાઈ તે જાણ્યું એવું જગત કે છે નહીં કે. તો કે મેં આ બધું જોયું એ શું છે? તો કે એને માયા કહીએ, બાકી એવું જગત છે નહીં. અમે કાંઈ એવું અનુભવતા નથી. તો કે તમે શું અનુભવો છો? તો કે અમે એક ચેતનને જ અનુભવી છીએ. એટલે જગત એ અમારા માટે, તમે જે જગત કે છે એ અમારા માટે ચેતન સ્વરૂપ છે. એ કોઈ એવી કોઈ ફિક્સ વસ્તુ નથી કે જે ન્યા પડી ગઈ છે. બધી બદલતી વસ્તુ છે. તો બીજી વાર જાય તો એ બધી વસ્તુ બદલી ગઈ છે, ચેન્જ થઈ જાય છે. તો પોતાનું સ્વરૂપ ચેન્જ થતું નથી. સતત એ ને એ પ્રવાહ પોતાનો જાણનારનો જોનારનો સતત એક રહે છે, એવો એનો અનુભવ કરાવ્યો. ને એના થકી આત્મજ્ઞાન પામ્યા. એમાં જ એક રશિયાના ગુરજીએફ છે ગયા એનો એક દાખલો છે. એના શિષ્ય ઓસ્પેન્સ્કી રોડ ઉપર હાલ્યા જતા હતા. હાલતા હાલતા અમુક કિલોમીટર આગળ ગયા પછી એને ખ્યાલ આવ્યો હું કંઈક ભૂલી ગયો છું કે આ મારા અનાદિ મહારાજ એટલે એ રોડ ઉપર હાલ્યો જાય છે ને એને કઈક યાદ આવ્યું કે હારું મને કઈ ભૂલાય છે કે. પછી પોતાના ઉપર નજર નાખતા એને ખ્યાલ આવ્યો કે હું મને ભૂલી ગયો કે ગુરુ. હા, ગુરુજીએફ નો શિષ્ય ઓસ્પેન્સ્કી. ગુરુજીએફ એને ઓળખાયો હતો ઓસ્પેન્સ્કી ને. એ પોતે ભૂલી ગયો કે હું કઈક ભૂલું છું. પછી યાદ આવ્યું મને ભૂલી ગયો કે. પછી મને ભૂલી ગયો એટલે એને ગુરુ મહારાજ ની આખી વાત યાદ આવી ગઈ. પોતાનો ખ્યાલ આવી ગયો એને. પછી એ જ સ્થિતિમાં પોતાને ભૂલ્યા વગર આગળ હાલ્યો જાય છે. અને અમુક ક્ષણ પછી એવી ઘટના ઘટે છે કે આજુબાજુના રોડ રસ્તા, વાહનો અને બિલ્ડિંગો આ બધું ચેતન બનતું થઈ ગયું. ચારે બાજુ ચેતનનો પ્રવાહ એને જોયો. પોતાનું સ્વરૂપ યાદ આવતા સમગ્ર જગત એને ચેતન રૂપ ત્યારે લાગ્યું. એટલે અંત સમયમાં એમ કહે છે કે ભાઈ મારે આ અવસ્થાને છે ને ભૂલવી નથી કે. એટલે મને છે ને મારું મરણ હાલતા ચાલતા થઈને એવું કરવું છે. એટલે છેલ્લે અવસ્થામાં એને બે જણા પકડી રાખે છે, પોતે હાલતો હાલતો એનો દેહ છોડી દે છે. આવી અવસ્થા આમાં આવે છે. એટલે આત્મજ્ઞાનની વાત તો ઘણી છે ને ઘણી ઊંડી છે. પણ સદગુરુ મહારાજે જેને જેમ ઓળખાવ્યું પોતાને કેમ સમજાણું છે એના ઉપર એ આધાર રહેલો છે. એટલે કોઈ નોખું નોખું નથી સમજાતું. સમજાય છે તો એક જ છે, પણ હવે પોતાને કઈ રીતે અનુભવે છે એના ઉપર આખો આધાર છે. બોલો સદગુરુ મહારાજ.